આ છોકરી હવે બહાર રખડવાનું બંધ કરે ને તો સારું. બહુ રખડ રખડ કરે, ટાંટિયો જ ઘરમાં ટકતો નથી એનો. આજે તો આવા દે એને. બારો લઈને अपनी जेब से એ फिर भी यार दिल के ફોન નીચે મૂક, ફોન નીચે મૂક. શું કામ છે બોલો. હવે છે ને આ બહાર ભટકવાનું બંધ કરી દે તારું બહુ. પાછો ફોન હાથમાં, ફોન મૂકી દે કહું છું. બા પણ જો તમે છે ને આવી રીતના મારી હાથમાંથી ફોન નહીં જોડ. પહેલા મારી વાત સાંભળ, કહું છું એ શાંતિથી. શું છે આમ પણ તમારી વાતમાં કંઈ લેવાનું નથી હોતું. બસ ઓનલી ફોર માથું પકાવો છો તમે. શાંતિ રાખને. ઓનલી ફોર માથું પકાવો છો ને તમારી વાતમાં કંઈ લેવાનું નથી હોતું, તો બધું તારી જ વાતમાં લેવાનું હોય છે. હા, કેમ કે હું પ્રોફેશનલ વ્યક્તિ છું ને, તમારી જેમ લૂઝર નહીં. તું પ્રોફેશનલ છે તો બીજા બધા શું જાનવર છે કંઈ? એ તો તમને ખબર. હવે વધારે પડતું બોલ માં, હું તારી માં છું. હો, બહુ તો? વધારે પડતું લબલબ કરે છે તો. ઉપકાર કર્યો છે કઈ? ઉપકાર બે નથી કર્યો. મેં તને જન્મ આપ્યો ને આવડી મોટી કરીને, એ મારો ઉપકાર જ છે તારી પર, એવું સમજ. હવે તું એવું બોલે છે ને તો તને એ જ જવાબ આપવો પડશે મારે. જન્મ આપ્યો છે તો સાચવવી પણ પડે, તમારી ફરજ આવે. હા. એટલા માટે તમે મોટી કરી, એમાં કઈ વધારે બોલવાની જરૂર નથી. બરાબર? સાચું જ છું. સાચવી છે, મોટી કરી છે. હા. મારી લાઈફ કંટ્રોલ નથી કરી. લાઈફ કંટ્રોલ કરવી જ પડે એટલે જ કહીએ છીએ. તું ક્યાં સાંભળે છે? તને કંટ્રોલ કરવી હોય છે તો જો ને, કહું છું તો મારો એક શબ્દ સાંભળે જ. શું છે બોલો. આ બહાર ફરવાનું બંધ કર અને હવે ઘરના કામ શીખ. તારા માટે મારે કોઈ છે ને મૂર્તિઓ શોધવો છે તારા લાયક. એ તો નહીં થાય. કેમ નહીં થાય? બહાર તો એટલે જવાશે. હા, બહાર તો જવાશે. બહાર તો જવાશે એટલે એટલે એમ કે મારી લાઈફ મારે જે કરવું એ કરું. મારા મનની માલિક હું છું. તો તમે નહીં. પાછી એવું કે છે કે તમે મારી લાઈફ કંટ્રોલ નથી કરી. તારી લાઈફ કંટ્રોલ કરીએ કરવાની ના હોય. આપણી લાઈફ આપણે જ જાતે કંટ્રોલ કરવાની હોય. કોઈ શું આપણને સમજાવે, કહીએ છે તો તારે લેવું નથી મગજમાં. જો હા, તમારું 100 પાનાનું લેક્ચર છે ને, એ તમારી પાસે રાખો ને તો જ સારું છે. મારે છે ને તારા લગ્ન માટે મૂર્તિઓ શોધવાની તૈયારી કરવાની છે અને ઘરના કામ શીખવા માંડ. તને ઘરના કામ હજી એક પણ આવડતા નથી. કાલે સાસરે જશો તો શું કરશો જઈને? નોકરાણી, મારા ઘરે નોકરાણી હશે અને હું ઓર્ડર કરતી હશું અને નોકરાણી કામ કરતી હશે. એમ? તને એટલો બધો વિશ્વાસ છે કે તારા ઘરે નોકરાણીઓ હશે, તું ઓર્ડર કરશે ને નોકરાણીઓ કામ કરશે? છે. આઈ ટ્રસ્ટ યુ માય છોકરો. હું જે છોકરો ગોતીશ ને એમની સાથે જ લગ્ન કરીશ. અને તમે જે એલફેલ છોકરો ગોતશો ને એની સાથે તો હું આજે લગ્ન નહીં કરું અને કાલે લગ્ન નહીં કરું. મને મારા મનનો માલિક હું મારી જાતે જ ગોતવા માંગુ છું અને તો હું ગોતીને જ રહીશ. એવું છે? હા. આટલી બધી તારી તૈયારી છે? જોજે, તારો મનનો માલિક તું જાતે શોધે ને તો ક્યાંક પછી તારે કાલે ઉઠીને પસ્તાવાનો વારો ના આવે. અને જ્યારે પસ્તાઈશ ને તું, ત્યારે તને યાદ આવશે કે હા, વડીલો જે શોધતા હોય છે ને એ બરાબર જ હોય છે. એક્સક્યુઝ મી બા, તમારે મારી લાઈફમાં વહીવટ કરવાની જરાય જરૂર નથી. તમે બસ તમારી આ ઉંમરમાં ખાલી 2 નામ ભગવાનના લેશો ને તો પણ તમને સ્વર્ગ મળશે, બાકી નર્કમાં જશો. તારા જેવી છોકરી પેટે પાકી હોય ને એ માને ભગવાનનું નામ લેવાનો ટાઈમ ના હોય. પડી સમજાણ? કીધું જ કરતી નથી, એકદમ સ્વચ્છંદી થઈ ગઈ છે. તમારે છે ને સાચું કહો ને તો આ મારી પાસે તો આટલું બધું ગળું ફડાય જ નહીં. એક તો ઉંમર પ્રમાણે સ્વરપેટી બેહી જાય, બહુ રાડો પાડોશ થાય. તારા જેવી છોકરી હોય ને તો એની જોડે રાડો પાડીને સ્વર પેટી બેહી જ જાય. બરાબર? એમાં કાંઈ નવાઈ નથી. અરે પણ હું થોડી તમારા મોઢામાં આંગળા નાખવા આવું છું. જો ને, ભાન પડે છે કે માની સામે કેવી રીતે બોલવું? બધી મર્યાદાઓ મૂકી દીધી છે આણે તો. કાંઈ કેવું જ નથી કામું છે આને. તો શું કરવાને કહો છો? ભૂલ થઈ ગઈ, તને કીધું એ મેં. આ તો પ્રેમથી સોરી પણ કહી શકો છો. શા માટે? હું તારી માં છું, હું તને સોરી નહીં કહું. તો મને શું એટલું યાદ રાખજે. તો મને શું કરવાને પ્રેમની પરિભાષા શીખવાડો છો? તું શીખી જા. પેલા ખુદ શીખો પછી કોકને કહેજો. શું છોકરી છે આ તો? વાવાઝોડું છે કે શું? ક્યારનો રાહ જોઉં છું. કોને ખબર ક્યારે આવશે આ? હંમેશાનું છે આનું. દર વખતે જ્યાં સુધી મને ફેટ ના કરાવે ને ત્યાં સુધી તો એને ચાલે છે નહીં. આવી ગઈ ક્યાં હતા મેડમ તમે? રસ્તામાં. ઘરેથી રસ્તામાં અહીંયા સુધી આવતા વાર તો લાગે ને એકચ્યુઅલી. વાહ, જાણે મારું તો ઘર જ આ છે. મારે તો રસ્તામાં, મતલબ કે મારે રસ્તે તો જવું જ નથી પડતું. નહીં? ઘર સોરી ને. સોરી. શું સોરી યાર?
દર વખતેનું છે તારું. તને કેટલી વાર મેં કીધું છે કે થોડીક ટાઈમની કદર કરતી જા. કહેવાય છે ને કે જે વ્યક્તિ સમયની કદર નથી કરતું ને સમય એની કદર નથી કરતું. એટલે જિંદગીમાં સમયની કદર કરવી બહુ જરૂરી છે. ઓકે ઓકે લેક્ચર બાબા ઓકે. તમારું બધું જ લેક્ચર મેં ધ્યાનથી સાંભળ્યું અને ધ્યાનથી મારા જીવનમાં ઉતારવાની કોશિશ જરૂરથી કરીશ. સારું. હું શું કહેતી હતી શું કહેતી હતી? કે મેં ગિફ્ટ કરેલો શર્ટ કેમ ના પહેર્યો, આ કેમ પહેર્યો? અરે બાબા, એ વોશમાં મૂક્યો, મતલબ કે ધોવામાં નાખ્યો ના હતો. ખોટું બોલો છો. તમારી વાઈફે ના પાડીને, તમારી વાઈફનો ચોઈસ ન છે ને? કહો, સાચું કહો, મારી કસમ ખાઓ. શું કસમની વાત કરે છે? તારી કસમ ખાઉં છું. અને સાચું કહું ને તો મારી વાઈફની પસંદની હું કંઈ વસ્તુ કરતો નથી. રહેવા દો ને, તો મેરેજ જ ના કર્યા હોત. જો તમારી વાઈફની પસંદનું કંઈ ના કર્યું હોત ને તો મેં જો હા, એ તો થવાનું જ ને. મારી સાથે જે ખોટું થાય એની સાથે ખોટું થાય. વાહ, જાણે મેં તો તારી ઉપર દુઃખના ડુંગર ઢોળી દીધા. હા, તોડી જ દીધા. અને વોચ મેં લઈ દીધી હતી એ નથી પહેરી. જો બસ એક જ દિવસ ખાલી બધું પહેરીને આવ્યા. જો ગિફ્ટની છે ને વ્યક્તિના જીવનમાં એક અહેમિયત હોય છે. તે મને જે વસ્તુ આપીને એ હું પહેરીને ખરાબ શું કામ કરી દઉં? એના કરતાં સાચવી ના રાખું? અરે જે જાને મને એના પૈસામાંથી, મતલબ એની બચતમાંથી મારા માટે કંઈક લઈ આપ્યું, તો એ વસ્તુ હું પહેરીને ખરાબ કરી દઉં તો એનું મહત્ત્વ શું? હા, એટલા માટે છે ને એને મેં સાચવીને મૂક્યું છે. એવો સમય આવે, તારી સાથે બહાર ફરવા જવાનું થાય ને ત્યારે જ હું એનો યુઝ કરીશ. ઓકે. તો પછી હું શું કહેતી હતી શું? કે આપણે મેરેજ ક્યારે કરીશું હવે? મેરેજ તો મારે પણ કરવા છે, પણ શું કરું? આ મારી પરિસ્થિતિ, મતલબ કે સિચ્યુએશન જ એવી છે ને કે હું અત્યારે કાંઈ કરી શકું એમ નથી. હા, બરાબર છે તમારી વાત. પણ હું શું કહું, તમે મને સાચા દિલથી લવ કરો છો ને? ના ભાઈ ના. સાગર, સરખી રીતે જવાબ આપો ને મને. શું ગાંડા જેવી વાતો કરે છે તું? તને ખબર જ છે કે હું જો કોઈને પ્રેમ કરતો હોય ને તો એ માત્ર ને માત્ર તું છે. તો પછી આવા સવાલ પૂછવાની વાત જ ક્યાંથી આવે છે યાર? શું તને મારા પર ટ્રસ્ટ નથી, વિશ્વાસ નથી મારા પર? ટ્રસ્ટ છે, પણ તમારા મોઢામાંથી આવું બધા શબ્દો સાંભળવાની મજા જ કંઈક અલગ છે. સરસ. હવે તું કે હા, તારે કેવું ચાલે છે બધું? એકદમ બરાબર ચાલે છે. મારે તો છે ને આ મારી મમ્મી રોજ મારું લોહી પીવે છે. ખબર નહીં શું કરવા માગે છે. છોકરો ગોત્યો છે છોકરો, પણ હવે તો બસ થોડાક જ દિવસ આપણા બંનેનું ફિક્સ થઈ જાય ને પછી હું મારા મમ્મીને વાત કરી દઈશ. અરે એ તો મમ્મી હોય કે પપ્પા હોય, આ દુનિયાના કોઈ પણ મા બાપ પોતાનું સંતાન મોટું થઈ જાય, ઉંમર લાયક થઈ જાય એટલે છોકરો કે છોકરી શોધવાના તો ખરા જ ને. બધી વાત સાચી તમારી, પણ મારા મમ્મી છે ને એવી રીતે નથી શોધતા. એમ કહે છે કે આ મોડી મોડી રાત સુધી રખડવાનું બંધ કરી દે. હવે એમાં હું શું કરું? મારી લાઈફ છે આ. અને તમને તો ખબર છે ને કે તમને મળ્યા સિવાય મારો દિવસ ઉગતો જ નથી. હા બાબા, પણ એને તારી ચિંતા થતી હશે ને એટલા માટે કહેતા હશે. બાય ધ વે, તમારી વાઈફ તમને સવાલ જવાબ નથી કરતી? તમે શું કરો છો, ક્યાં જાઓ છો, ક્યાં નહીં? મારી વાઈફ તો મને ઘણા સવાલો કરે છે, પણ એના જવાબ આપવા કે ના આપવા એ તો મારા મનની વાત છે ને. હા, એ વાત તો સાચી. એક સવાલ પૂછું? બોલ. તમારા માટે કોણ ઇમ્પોર્ટન્ટ છે, હું કે તમારી વાઈફ? માની લો કે આપણે રોડ ક્રોસ કરતા હોઈએ અને ગાડી આવે તો બંનેમાંથી કોને બચાવશો? હા, જો વાત એવી છે ને કે ના, સિલેક્શન હું કે એ? તું, બીજું કોણ? થેન્ક યુ સો મચ. હા બાબા હા. ચાલ હવે કોફી પીવા માટે જઈએ. ચલો. કેટલા વાગ્યા? ક્યાં હતા તમે? તમને પૂછું છું, ક્યાં હતા તમે? મેં કેટલા ફોન કર્યા, એક ફોન પણ તમે ના રિસીવ કર્યો. મેં કહ્યું હતું ને તમને કે મારા કાકાને ત્યાં આપણે જમવા જવાનું છે, ત્યાં બધા તમારી રાહ જોતા હતા. આ ફોન કર્યા ને તો ફોન પણ તમે કાપી નાખ્યા. મેં તને કેટલી વાર કીધું છે
કે જ્યારે હું તારો ફોન ના ઉપાડું કે ફોન કાપી નાખું ને ત્યારે હું કંઈ કામમાં હોય ને તો જ એવું કરું છું. અત્યારે હું અર્જન્ટ મિટિંગમાં હતો ને તું ફોન ઉપર ફોન કરતી હતી. સાગર, ગુસ્સો મારે કરવો જોઈએ. મેં તમને અઠવાડિયા પહેલા કહી દીધું હતું કે આજે આપણે જવાનું છે. હા તો ના જાત તો શું પહાડ તૂટી પડત? આ બહાર આવી જાત. એવું ક્યાં કહ્યું? પણ તમે ન આવી શકો એમ હોય તો ના પાડી દેવી જોઈતી હતી ને. મને ખબર હતી કે અર્જન્ટ આ મીટિંગ થશે અને આ મીટિંગ હતી એટલા માટે મારે લેટ થઈ ગયું. અને બીજી વાત કે તું કોલ ઉપર કોલ કરતી હતી ને તો એ લોકો સામે છે ને મારી ઇન્સલ્ટ થઈ ગઈ. ઇન્સલ્ટ થઈ ગઈ? અને આ તમારા લીધે મારી કેટલી ઇન્સલ્ટ થઈ? ત્યાં બધા તમારી રાહ જોતા હતા, વારે વારે મને પૂછતા હતા કે સાગર કુમાર ક્યારે આવશે. હા તો કહી દેવાય ને, હું કઈ ભાગી તો નતો ગયો તો કામમાં જ ને, ઓફિસે જ ગયો હતો ને. સારું, એમ પણ હર વખતનું છે ને, હું તમને કશે જવાનું કહું, કોઈ વાત કહું કે કોઈ કામ કહું તો તમારી પાસે એમ પણ સમય નથી રહેતો. કારણ કે છે ને હું બધાની જેમ ફાલતુ નથી બેઠો રહેતો. મારી પાસે 17 કામ હોય છે, તારી જેમ નવરો નથી. નવરી? સાગર, મારે પણ કામ હોય છે. શું કામ હોય છે કે ને? ઘરના કામ હોય છે, કચરા પોતા વાસણ, બસ પતી ગયું, જમવાનું બનાવી નાખું. સારું, તમે દુનિયામાં સૌથી બિઝી છો માની લીધું મેં, પણ આ સમય છે ને એ આપોઆપ ના નીકળે. પોતાના વ્યક્તિ માટે સમય કાઢવો પડે છે. એ તો આપણા ઉપર હોય છે, આપણે સમય કાઢવો કે ન કાઢવો. એ વ્યક્તિની આપણા જીવનમાં કેટલી જરૂરિયાત છે. જો મને છે ને તારા માટે સમય કાઢવાનો કોઈ રસ નથી, હા? કારણ કે મને છે ને તારામાં જ કોઈ રસ નથી. શું પ્રોબ્લેમ શું છે તમને? અત્યાર સુધી આ એક વાત મને ના સમજાય. જ્યારથી લગ્ન થયા છે ત્યારથી એટલો ચીડિયો સ્વભાવ, એટલો ગુસ્સો, અને એ પણ ખાલી મારી સાથે. હા, કારણ કે છે ને મને રોકવાનું, ટોકવાનું, મને હેરાન કરવાનું કામ તું એકલી જ કરે છે. એટલે ગુસ્સો પણ તું એકલી જ સહન કરે ને. મારો હક છે ને એટલે કરું છું. ને બીજી વાત, મને મારી ભૂલ તો ગણાવો. મેં કઈ એવી ભૂલ કરી છે કે તમે મારી સાથે આવું બિહેવ કરો છો? સૌથી મોટી ભૂલ કરી છે, સૌથી પહેલી અને મોટી ભૂલ મારી સાથે લગ્ન કરી, મારી શાંતિભરી લાઈફમાં દખલ અંદાજી કરી. જ્યારે પણ હું મારા કામથી જાઉં ને ત્યાં રોકવું, ટોકવું, આ બધી જ વસ્તુ મને પસંદ નથી. હું પહેલેથી છે ને મારી લાઈફ મારી રીતે જીવતો આવ્યો છું. મારી લાઈફમાં કોઈ મને ઇન્ટરફિયર કરે ને એ જરાય પસંદ નથી. અને તું એ જ કરે છે, એટલા માટે મારા ગુસ્સાનો શિકાર થાય છે, સમજી? તો નોખા થઈ જાવ ને. શું કામ નથી થતા? મજબૂરી. અમુક એવી મજબૂરી હોય ને કે જેના માટે તારા જેવા લોકોને મારે સહન કરવા પડે છે. નકર તું તો છે ને મારા પગની જૂતી છે, ફક કરતી ફેંકી દો. બરાબર. મજબૂરી બધું જ કરાવે ને, એટલા માટે સહન કરું છું. સાચી વાત છે તમારી. મજબૂરી માણસ પાસે ગમે તે કરાવી શકે છે. જુઓ ને, એક દીકરીની મજબૂરી, એના બાપની ઇજ્જત, એ કંઈ ખોટું પગલું ભરશે તો એના બાપની ઇજ્જત જશે. ઘણી બધી મજબૂરી હોય છે માણસના લાઈફમાં. સમજાઈ ગયું? હે ભગવાન, આ ઘરના કામ છે ને એ પૂરા જ નથી થતા. ઘડીકમાં કપડાં કરો, ઘડીકમાં વાસણ કરો, ઘડીકમાં રસોઈ કરો. લો બોલો દામિની વહુ, તમે તમારું કામ પતાવીને આવ્યા અને હું મારું કામ ચાલુ કરું છું. શું થયું? સમજાતું નથી કે હું આ ઘરમાં શું કામ રહું છું. કેમ? શું થયું? તમે તો એવી રીતે અજાણ બનો છો કે તમને કોઈ વાતની જાણ જ નથી. જો,
જાણ તો દરેક વસ્તુની છે, પણ અજાણ એટલા માટે બનું છું કે તમને દુઃખ ન થાય. પાછું સાગર સાથે કંઈ મગજમારી થઈ? બીજું શું હોય? બધા ઘરમાં છે ને સાસુ વહુ વચ્ચે ઝઘડા ચાલતા હોય છે. સાસુ વહુની મગજમારી હોય છે, પણ અહીંયા ઊંધું છે. સાસુ વહુને તો બને છે, પણ પતિ પત્નીને નથી બનતું. વાત સાચી છે, એકદમ સાચી. કહેવાય ને કે સાસુ વહુના ઝઘડા જોયા, પણ આ હસબન્ડ વાઈફના ઝઘડા રોજ જ ચાલતા હોય એવું ઘર પહેલી વાર જોયું. પણ કઈ બાબતને લઈને આજે બહેસ થઈ? મેં સાગરને અઠવાડિયા પહેલાં જ કહી દીધું હતું કે મારા કાકાના ઘરે જમવા જવાનું છે, એ પણ આજે. મેં એમને કહ્યું તો મને કહે છે કે મારે મીટિંગ હતી, આ હતું તે હતું. હરેક વાતના ઊંધા જવાબ છે એમની પાસે. મારા ઘરે ક્યાંય પણ જવાનું હોય ને તો એ ક્યારે અવેલેબલ જ ના હોય. એમને હંમેશા કોઈને કોઈ કામ હોય છે. હું જ્યારે કોઈ વાત કહું ને તો એમની પાસે સમય જ નથી હોતો. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પહેલાં તારા સસરાજી હતા ને બેટા, ત્યારે એને વળતા, એને કંઈક બે શબ્દ કહેતા તો સામે જવાબ નહીં આપતો. પણ હવે તો એ સામે જવાબ આપે છે, અને ડર નામની વસ્તુ તો એના મગજમાંથી જ નીકળી ગઈ છે. પણ એણે શું કહ્યું? ન આવવાનું કોઈ કારણ કહ્યું? મીટિંગ હતી, રાતે છે. જ્યારે હું કાંઈ વાત કહું ને એમને ત્યારે કોઈકને કોઈક બહાનું બતાવી દે છે. કશે જવાનું હોય, સાથે બેસીને જમવાનું હોય, કે એમના રિલેટેડ કોઈ પણ વાત એમના હિતમાં હોય ને તો પણ હંમેશા હું જ વિલન બની જાઉં છું. મારે એમને કાંઈ કહેવાનું નહીં, પૂછવાનું નહીં. બસ ચૂપચાપ આ ઘરના કામ કર્યા કરવાના. ઘરમાં ખાવાનું મળે છે એ ખાવાનું. ધેટ્સ ઇટ. વાત સાચી છે. જો હુકમી અને મનમાની માણસની સહન થાય ને ત્યાં સુધી થાય. અને હું તમને તો ક્યારેય ખોટા ન કહી શકું, કારણ કે તમે એક વહુ તરીકે, પત્ની તરીકે બરાબર પુરવાર થયા છો. પણ સાગર છે કે જે સમજવા તૈયાર નથી, પોતાની જીદ પર અડગ થઈને બેઠો છે. બસ મનમાની કરવામાં એક નંબર. કોઈ દિવસ કોઈ વાતમાં પાછી પાની કરવાની જ નહીં. પણ તમને તો ખબર છે એની આ આદતથી તમે પણ હવે ટેવાઈ ગયા છો, તો શું કામના હકનું તમારું મન ઉદાસ કરો છો? પણ મમ્મી, આમાં હવે હું કયો રસ્તો લઉં ને મને એ નથી સમજાતું. ક્યારેક આવું થાય તો સમજીએ, પણ હંમેશા જ માણસ આવી રીતે કેમ વાત કરી શકે? એનો સ્વભાવ આવી રીતે કેમ થઈ શકે? જ્યારે ઓફિસથી કોઈનો ફોન આવે કે કોઈ બીજાની સાથે, કોઈ ફ્રેન્ડની સાથે વાત કરતા હોય ત્યારે તો હસીને વાત કરે છે. ઇવન તમારી જ વાત લઈ લો ને, ક્યારેક તમે કોઈ વસ્તુ ભૂલી ગયા હોય તો સાગરે તમને કાંઈ નથી કહ્યું. પણ જ્યારે હું એમને એટલું ધ્યાન રાખું છું છતાંય મારી કોઈ વેલ્યુ નથી. બીજાની સાથે હસી હસીને વાત થઈ શકે છે, અને મારી સાથે હંમેશા ગુસ્સામાં. સાચી વાત છે બેટા, એ એવું વર્તન કરે છે. પણ તમે તમારું મન નારાજ નહીં કરો. હું એને સમજાવીશ, હું એની સાથે વાત કરીશ. અને જુઓ, તમે એવું ન વિચારતા કે આ સંબંધનો અંત લાવી દો. કારણ કે મને ખબર છે તમારા જેવી સમજુ મારા દીકરાને નહીં પત્ની મળે કે આ ઘરને વહુ. એને એની ભૂલનું ભાન થશે ને એટલે આપોઆપ સીધો રસ્તો પકડી લેશે. અત્યારે તો સમય ઉપર છોડીએ છીએ. આ છોકરીને તે દિવસે આટલું કીધું છે તોય આજે હજી ઘરે નથી આવી. આનું મારે કરવું શું? આજે તો આવે ને તો ઝપેટી નાખવી છે બરાબરની. વધારે પડતું બોલે તો. આવી ગઈ જુઓ, રાગડા તાણતી તાણતી. હે હાય, તારા હાય ને ચૂલામાં નાખ.
ક્યાં ગઈ હતી? ક્યારેક તો સીધા મોઢે વાત કરી લો મારી માં. તું સીધા મોડે ટાઈમસર આવે છે અને પાછી ગાતી ગાતી આવે છે. આ કઈ ઘર છે? બરાબર છે? સ્વર સિનેમા. પેટી મારી, ગળું મારું, મોઢું મારું, જીભ મારી, તો તમને શું તકલીફ થાય છે? આ ઘર છે ને થિયેટર નથી. અચ્છા, તો હવે મારે થિયેટરમાં જઈને સોંગ ગાવાના? એ બાકી રહ્યું હોય તો એ કર. તે કશું બાકી રાખ્યું છે થિયેટરમાં જઈને સોંગ ગાવાના વારી? એક વાત પૂછું? પૂછ. હા, તમને મારાથી તકલીફ શું છે એ કહેશો મને પહેલા? મને તારાથી તકલીફ એ છે કે તું અડધી અડધી રાત સુધી બહાર ભટકે છે ને આ બધા નાટકો કરે છે ને એ મને જરાકે નથી ગમતું. પણ એ તો મારી લાઈફ છે ને, એ જ તો મારી લાઈફ છે. બધી જ સવારે- છોકરીઓની લાઈફ હોય છે. જો કેવી રીતે રહે છે બધી છોકરીઓ. તમારે છે ને, મેં પહેલાં પણ કીધું, હજી પણ કહું છું કે મારી પર્સનલ લાઈફમાં બોલવાની કોઈ જરૂર નથી. હું તારી માં છું ને એટલે તારી પર્સનલ લાઈફમાં મારે બોલવાનો અધિકાર છે. જે દિવસે તું પરણીને સાસરે જઈશ ને પછી નહીં બોલું હું. ઓહ, એવું છે? હા. તો અત્યારે તો હું સ્પેશિયલી તમારા માટે જ એક વાત લઈને આવી છું. એમ જેમ જે કે પણ બોલે ને એ વિચાર કરીને બોલજે, બરાબર છે? નહીંતર મારે હાથ ના ઉપાડવો પડે આજે તો. અરે યાર મમ્મી, મેં આખી રાત વિચાર કર્યો, પછી જ થયું કે હવે આ વાત તો મારી માતૃશ્રીને કરવી જ પડશે. બરાબર. તો પહેલા મને એ જવાબ આપ કે તું આટલે મોડે સુધી ક્યાં ગઈ હતી? પછી તારી વાત હું સાંભળીશ. મારા બોયફ્રેન્ડ સાથે. ઓર તારી બોયફ્રેન્ડ સાથે? હા, હાય હાય, પાછી હા પાડે છે. બાપરે, આણે તો બધી શરમ મૂકી દીધી. બોયફ્રેન્ડ સાથે ગઈ હતી, શરમ નથી આવતી માને આવું કહેતા? શરમ મૂકી નથી દીધી. હવે મારે એમની સાથે લગ્ન કરવાના છે અને અમારા લગ્ન લવ મેરેજ હશે. એમ? તમને આ કે દિવસ તો છોકરો ગોતું ગોતું કરતા હતા ને, તો થયું કે તમારી મહેનત ઓછી કરું, એટલા માટે મેં મારી જાતે જ તે મારા મનનો મોરલો શોધી લીધો. તારા મનનો મોરલો તે શોધી લીધો? મોરલો બરાબર કાળા તો કરે છે ને કે પછી મંજીરા જ વગાડે છે? આમ તમારી ભાષામાં કહેવાય છે ને કે ઠરેલ બુદ્ધિનો છોકરો છે, કારણ કે મેં તો એકે વાર લગ્ન કર્યા નથી, પણ હા, એ ઓલરેડી મેરેડ છે અને મારી સાથે લગ્ન કરશે અને એમની પહેલી પત્ની સાથે ડિવોર્સ લેશે. તારી તું શું બોલે છે? આને તું ઠરેલ બુદ્ધિનો કે છે? શરમ વગરની કોકની છોકરીની જિંદગી બરબાદ કરીને તારું ઘર વસાવા ઊભી થઈ છે ને, તું ક્યારેય સુખી નહીં થાય. એટલું યાદ રાખજે. મને મારા પ્રેમ ઉપર ભરોસો છે એમ? અને હું એ જ કરવાની છું. જેની સાથે ફેરા ફર્યો છે ને, જે છોકરી સાથે, એનો ના થવે તારો શું થશે? થશે, એક દિવસ એ મારો જ થશે. ચલો, તમે બળિત્રા જ કરો. હા, ભગવાનનું નામ લેતા ને નર્કમાં જજો સીધા. હા, નરકમાં કોણ જાય છે ને એ તો હવે જોઈ લઈશું. મારે અશોકને વાત તો કરવી જ પડશે. આ નહીંતર આ છોકરી છે ને તો કંઈક તો નવા જૂની કરશે, જેના લખણ મને દેખાઈ રહ્યા છે. બા, બોલ ને બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, બોલો બોલો. કાલે સાંજે પૈસા આપ્યા હતા એ મૂકી દીધા ને? હા બેટા, પૈસા તો મૂકી દીધા. મને પૈસાની ચિંતા નથી, તો પણ આ ઘરની આબરૂ જવા બેઠી હોય ને. ઘરની આબરૂ? હા. આ તમે હું વાત કરો છો? એવા દિવસો છે અત્યારે. એટલે તમે કેમ આવી વાત કરો છો મને કહો. બેટા અશોક, હા તું કાલે સૂતો તો ને હા હા. એટલે મેં તને જગાડ્યું નહીં, પણ મને આખી રાત ઊંઘ નથી આવી આ ચિંતામાં ને આ ચિંતામાં. બા, તમે જે વાત હોય એ વાત કરો ને. હું તને એ જ કહું છું, પણ કહેતા મારી જીભ નથી ઉપડતી. જીભ નથી ઉપડતી? હા, તું તો કામે જાય આખો દિવસ, ઘરમાં શું થાય છે તને ખબર ન હોય. આ હેતલ રોજ મોડી મોડી આવે, ગમે ત્યાં બહાર જાય ને એટલે હું એને કહું ને કે તું સમયસર ઘરે આવી જા, બહાર રખડવાનું બંધ કર, તો સામું ને સામું બોલે છે. હા. કાલે બહુ મોડી આવી અને મેં એને પૂછ્યું ને કે ક્યાં ગઈ હતી? તને મેં એકવાર તો કીધું કે ઘરે સમયસર આવી જા, બહુ બહાર રખડીશ નહીં. તો મને કહે છે કે હું મારા બોયફ્રેન્ડને મળવા ગઈ હતી. બોયફ્રેન્ડને મળવા? બા, તમે આ કેવી વાત કરો છો? હું નથી કહેતી આ વાત, હેતલે મને આવું કીધું બેટા. એણે મને આવું કીધું ત્યારે મને આ વાતની ખબર પડી. અને એ શું કહે છે ખબર છે? હા. કે એ જે છોકરાને પ્રેમ કરે છે ને એને મળવા એ ગઈ હતી, અને એ છોકરો પાછો પરણેલો છે. ભણેલો છે? હા. હા. મેં તો એને બહુ સમજાવી
પણ આ છોકરી કોઈ વાતે માનતી નથી. હવે એ હાથમાંથી બહાર નીકળી ગઈ છે અશોક. હજી એ વરી જાય ને તારાથી તો એને વાળી લે. હો હા બા, તમે ચિંતા કરો માં. પણ એક વાત કહું બા, હા એક તો અમારે માવતર નથી, હે, એવું અને ના બોલ એ બેટા. આવા ધંધા કરે છે તો ઘરની આબરૂની એને જરી કઈ નથી પડી. બેટા, તારા મા બાપ જ્યાં હશે ને એ એનું આવું વર્તન જોઈને દુઃખી થતા હશે. અરે હું તો તમારી ઘરડી બા, હું શું કરી શકું? મારાથી બનતા હતા ને એટલા સંસ્કાર તો મેં તમને બંનેને સરખા જ આપ્યા છે. પણ તારામાં ને એનામાં રાત દિવસનો ફેર છે. એને કોઈ બોલવાની સભ્યતા જ નથી બેટા, ફાવે એમ બોલે છે. કાંઈ વાંધો નહીં બા, તમે ચિંતા કરો માં. હું આ જી છોકરો છે ને, હા કોણ છે, ક્યાં રહે છે, હું એડ્રેસ લઈ લઈશ અને હું એને મળીશ અને એની હારે વાત કરી. હા હો, આ બધું તું પાકા પાયે જાણી લે. અરે એ છોકરો પરણેલો છે. મેં હેતલને એમ કીધું કે એ પણ તારી જેમ કોઈકની દીકરી છે બેટા. એ છોકરીનું ઘર ભાંગીને તું તારું ઘર વસાવીશ? મેં અમારી બેન પાસે આવી આશા નહોતી રાખી. અરે મારું તો સપનું હતું કે હું મારા બેનના છે ને ધામધૂમથી લગ્ન કરું, પણ આ બધું એણે શું કરી નાખ્યું. અરે આ તારે આપણા સમાજમાં ખબર પડશે, આપણા સગાવાલામાં ખબર પડશે તો બધા શું વિચારશે? એને નહીં વિચાર આવ્યો હોય. એને કોઈ વિચાર નથી આવ્યો. અરે મને આજ ચિંતા રાત દિવસ કોરી ખાય છે. લોકો એવું કહેશે સમાજવાળા ને કુટુંબવાળા કે મા બાપ તો મરી ગયા પણ દાદીએ શું સંસ્કાર આપ્યા. એણે કાંઈ ધ્યાન નહીં રાખ્યું હોય છોકરાઓનું, તો જ છોકરી આવી સ્વચ્છંદ બની ગઈ હોય ને. કાંઈ નહીં, તમે ચિંતા કરો માં, બધુંય થઈ જાય હરખું. હા, હવે મેં તને આ વાત સોંપી છે, એ છોકરાની ભાળ મેળવ. છોકરો કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, આ બધું જાણ તું. અને છોકરીને આપણી હેતલને પાછી વાળી લે આ રસ્તેથી. હા, એને આ રસ્તેથી હું ફાંસી વાળી લઈશ. હા, શું બેઠો છે સાગર? પૂછું છું એનો જવાબ તો આપી દે તો સમજ પડે. મમ્મી, બધા પ્રશ્નો એવા હોતા જ નથી કે જેના જવાબ જરૂરી હોય છે દેવા. જો તને પૂછીએ તો તારે જવાબ નથી દેવા, તને કોઈ વાત કહીએ તો તારે એ વાતનો સરખો જવાબ નથી આપવો. એ યોગ્ય નથી. આપવો તો પડશે ને જવાબ. મમ્મી, શું યોગ્ય છે શું યોગ્ય નથી એ હું નક્કી કરી લઈશ. તમે શું કામ ચિંતા કરો છો? ચિંતા તો કરવી પડે ને. દામિની આપણા ઘરની વહુ છે, તારી પત્ની છે. એ દિવસે ને દિવસે દુઃખી થાય છે. અને જે મેં વાત સાંભળી છે એ સાચી? કઈ? હવે તું નવો બનીશ ને, જવાબ સાચે સાચો આપજે જો હિંમત હોય તો. હા તો પૂછી લો ને, સવાલ પૂછો એટલે કહું કે મારે એનો જવાબ આપવો જોઈએ કે ના આપવો જોઈએ, વિચારી લઈશું. એમ? તો જવાબ આપને બેટા કે દામિની ઘરમાં પત્ની તરીકે છે, છતાંય તું બહાર કોઈને પ્રેમ કરે છે. એ વાત મેં સાંભળી. શું એ વાત સાચી? જો મમ્મી, હવે તમને ખબર પડી જ ગઈ છે તો સાંભળી લો તમે પણ. હા, દામિની મારી પત્ની છે છતાં પણ હું બહાર એક છોકરીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, લગ્ન પણ કરવા માંગુ છું. તું શું બોલે છે ભાન છે? હા, જે પણ બોલું છું એ ભાનમાં જ બોલું છું. મને સમજ નથી પડતી સાગર, તું કરવા શું માંગે છે? લગ્ન, એ પણ એ છોકરી સાથે. સિમ્પલ છે મમ્મી. સાગર તારી પત્ની છે, દામિની આ ઘરની વહુ છે. પણ હું નથી માનતો ને. દામિની આ ઘરની વહુ હશે પણ મારી પત્ની તો નથી જ. હા, તું કેમ આવી જીદ પકડીને બેઠો છે? મને સમજાતું નથી. તું કરવા શું માંગે છે? મમ્મી, એક તો મારી મરજી વિરુદ્ધ મારા લગ્ન દામિની સાથે તમે કરાવી દીધા, અને હવે તમે પૂછો છો કે તું કરવા શું માંગે છે. હા, તને પૂછી રહી છું કે તું કરવા શું માંગે છે. એક તો દામિની ઘરની વહુ તરીકે બેઠી છે અને છતાંય તું લગ્ન કરવાની વાત કરે છે. જો હા, તારો નિર્ણય એકદમ ખોટો છે. એટલે આવા કોઈ કામ કરતો નહીં. મમ્મી,
તમે હા પાડો કે ના પાડો, મેં નક્કી કરી લીધું છે કે હું એ છોકરી એટલે કે હેતલ સાથે લગ્ન કરવાનો છું. એ પછી તમારી મરજીથી કરું તો પણ ભલે, તમારી મરજી વિરુદ્ધ કરું તો પણ ભલે. તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. હ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ખબર નથી પડતી. એકની એક વાત 100 વાર કરવાની. એ તો હું તમને કહું છું કે એકની એક વાત 100 વાર શું કામ કરવી જોઈએ, એટલે તો મેં ફેસલો કરી નાખ્યો. અરે આ ગાંડો ફેસલો છે. ગાંડો કોઈ ફેસલો નથી. અરે અને આમ પણ કહ્યું છે કે મરજી વગરના સંબંધ લાંબો સમય સુધી ટકતા નથી, અને અહીંયા પણ એવું જ થાય છે. મરજી વગરના? હ કેવી ગાંડા જેવી વાત કરે છે. એટલે શું મેં તને જબરજસ્તી દામિનીના ગળે બાંધ્યો કે એવું જ દામિનીને થયું ને. તારા ગળે બાંધી? એવું જ છે મમ્મી. હે ભગવાન, એક વાત સાંભળી લે છે સાગર. શું? અત્યાર સુધી તો બધી જ ભૂલને મેં માફ કરી છે તારી, પણ હવે નહીં થાય. હવે કદાચ એવું બને ને તો હું એક કામ કરીશ. હું તને મારો દીકરો નહીં માનું. હા, જો તારે બીજા લગ્ન કરવા હોય તો તું કરી લે, બિંદાસ કરી લે. હા, પણ પછી એમ ન વિચારતો કે મારા ઘરમાં તારી કોઈ જગ્યા હોય. મમ્મી તમને શું લાગે છે કે તમે આમ ધમકીઓ આપશો, આ મન ફાવે એમ કહેશો એટલે હું લગ્ન કરવાનું માંડી વાળીશ? ના મમ્મી, તમે ભૂલ કરી રહ્યા છો. તમે મને તમારો દીકરો માનો કે ના માનો, મને કાંઈ ફેર નથી પડતો, પણ હું લગ્ન તો હેતલ સાથે કરવાનો છું એટલે કરવાનો જ છું. અને આ ઘરમાં પણ ના રહેવું હોય ને, મતલબ કે મારે ના રહેવાનું થાય ને તો પણ આ ઘર છોડીને જતો રહીશ. મારામાં આટલી તો તેવડ છે કે હું કમાઈને મારું અને હેતલનું પેટ પણ ભરી શકું, અને ભવિષ્યમાં તમારા કરતાં પણ વધારે સારી એવી લાયકાત ધરાવી શકું. ક્યારે આવશે યાર? કેટલી વાર લગાડી છે, દર વખતેનું છે આનું. હા સાગર, હા, તમે કોણ? કહું છું હું કોણ. હા, તમારા તો લગ્ન થઈ ગયા છે નહીં? એનાથી તમને શું મતલબ છે? બહુ મોટો મતલબ છે, બહુ મોટો મતલબ છે. હા તો જણાવી દો ને શું મતલબ છે. હા, આ તમે એક છોકરીને ફસાવી છે ને, હું એનો ભાઈ છું, હું હેતલનો ભાઈ છું. તમે તો મારા સાળા સાહેબ. એ બોલવામાં ધ્યાન રાખજે. હા, અરે જીજાજી સાથે આવી વાત ના કરાય સાળા સાહેબ. ગમે એમ તો હું તમારો જીજાવ છું અને તમારી બેન સાથે લગ્ન કરવાનો છું. અરે તારા લગ્ન થઈ ગયા છતાં પણ તારામાં જરા પણ શરમ નથી. હા, કેમ? વ્યક્તિના લગ્ન થઈ જાય પછી શું એ બીજા લગ્ન ના કરી શકે? નાશ કરી શકે ને. કોણે કીધું એવું? અરે કોણે કીધું એટલે સમાજનો નિયમ છે. જો મેં જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે ને એ વ્યક્તિ સાથે મને લગ્ન જીવન યોગ્ય નથી લાગતું, એટલા માટે હું એની સાથે ડિવોર્સ લેવાનો છું. અને તમારી બેન મને પસંદ છે એટલે હું એની સાથે લગ્ન કરવાનો છું. જો આ તારા ઘરની આબરૂ તો ગઈ જ છે, પણ હવે મારે છે ને મારા ઘરની આબરૂ નથી કાઢવી, એટલે હજી કહું છું કે તું સમજી જા. હા, સમજવાની જરૂર મારે નથી મારા વાલા સાળા સાહેબ. તમે સમજી જાઓ તો બહુ સારી વાત છે. તમે ગમે એટલી મહેનત કરશો ને તો પણ હા, તમારા બહેનના લગ્ન મારી સાથે જ થવાના છે. ગમે એમ તોય તમારો જીજો હું જ બનવાનો છું. આજે નહીં અને કાલે નહીં. હા, લગ્ન તો નહીં જ થાય. અને બીજી વાત એ કે જો હું તને વાત કરું છું કે હવે તું મારી બેનને છોડી દે, બરોબર? નહીતર પછી મારે પોલીસ સ્ટેશન જઈને તને ફસાવવો પડશે. અરે જો હા, પોલીસની હા, તો સમજી જઈશ. હા, પોલીસની ધમકી ના આપો યાર. મને બહુ ડર લાગે. આ પોલીસ પકડી જાય પછી રિમાન્ડમાં લે. હા, તો પણ વાત જ એ છે ને, એટલે કહું છું કે સમજી જાને. શું લાગે છે તને? હે, તું મને પોલીસની ધમકી આપીશ અને હું ડરી જઈશ એમ? જો તારાથી થાય ને એ કરી લે.
જ્યાં કમ્પ્લેન કરવી હોય ને ત્યાં કમ્પ્લેન કરી લે, પણ આમ જો ગમે તે કરીશ ને તો પણ તારી બેન સાથે લગ્ન તો હું જ કરીશ. એટલે તમે છે ને થોડા શાંત રહ્યો ને એમાં જ તમારો ફાયદો છે. સો હજી કહું છું કે સમજી જા. હું તો સમજેલો જ છું, તમે સમજો. અને મારી સાથે ખોટે ખોટો સમય વેડફવા કરતા ઘરે જાઓ અને લગ્નની તૈયારી કરો, કારણ કે બેનને આપણે લગ્ન કરીને વળાવવાની છે. હા, બેન સાથે થોડો સમય છે તમને મળે છે, એ સમય વિતાવી લો. પછી કોને ખબર બેન ક્યારે પાછી ઘરે આવશે. મારા બેનને મારે વળાવવાની જ છે, પણ તારી જેવા નફટ છોકરા હારે નહીં, કોઈ સારો ને સંસ્કારી છોકરો હોય ને એની હારે. અરે મારા જેવો સુશીલ સંસ્કારી અને વ્યવસ્થિત છોકરો તમે દીવો લઈને ગોતવા જશો ને તો પણ નહીં મળે. હા, નો જ મળે ને. એ વાતય તારી હાચી કે પોતાની પત્નીને અંધારામાં રાખીને બાર પ્રેમનું પ્રકરણ કરવું, આવો પતિ તો નો જ મળે ને. મારી પત્નીને મારે અંધારામાં રાખવી કે ઊંઝવાડામાં રાખવી એનાથી તમને શું મતલબ? તમે તમારા મતલબથી મતલબ રાખો ને તો બહુ સારી વાત છે. હા, તો હવે મારી બેનનો પીછો છોડી દે. એ તો આજ પણ નહીં બને અને કાલે પણ નહીં બને. તો પછી હું તને જોઈ લઈશ. અરે અહીંયા જ ઊભો છું, અહીંયા જ જોઈ લો, પાછળથી ધક્કો થશે ખોટો. ઊભી રહે. બોલો. હેતલ, હજી તું વિચાર કરી લે. શેનો વિચાર? આ છોકરા સાથે લગ્ન કરવાનું માંડી વાળે તો સારું છે. બા, કરી લીધો વિચાર. શું? લગ્ન તો હું કરીશ, એમ? અને એની સાથે જ મેરેજ કરીશ, બીજા કોઈ વ્યક્તિ સાથે નહીં. હું ફક્ત એની અને એ ફક્ત મારા. બરોબર છે. હવે મેં છે ને અશોકને કીધું હતું કે એ છોકરાને તું મળ, એની બધી જ જાણકારી મેળવી લે. તો એ છોકરાનો પણ આ જ નિર્ણય છે, એ પણ તારી સાથે જ લગ્ન કરવા તૈયાર છે. હા, તો પછી તમારે આ વાત ઉપર ખુશ થવું જોઈએ, દુઃખી ન થવું જોઈએ. ખુશ તો હું ત્યારે થાત કે તે કોઈ કુંવારા છોકરાને પસંદ કર્યો હોત. અરે આ તો પરણેલો છે. અને હેતલ, તારા કારણે થઈને એ એની પત્નીને પણ બોલાવતો નથી, એને સારું રાખતો નથી. બા, આ બધું છે ને તમારા જમાનામાં હતું, પણ મારા માટે તો એ કુંવારા જ છે. એ ડિવોર્સ લઈ લેશે એટલે કાચા કુંવારા થઈ જશે, એમાં શું થઈ ગયું? ડિવોર્સ લઈ લેશે એની ના નથી, પણ એ છોકરી સાથે ડિવોર્સ લઈ લીધા અને તે એની સાથે લગ્ન કર્યા. કાલે ઉઠીને તારા કરતાં પણ કોઈ સારી છોકરી એને મળી જાય તો એ તને ડિવોર્સ નહીં આપે એની શું ખાતરી? બા, મને મારા પ્રેમ ઉપર ભરોસો છે કે મારો પ્રેમ ક્યારેય આવું નહીં કરે. વાત એ તો મને- સાચી. એ મને સાચા દિલથી પ્રેમ કરે છે અને હું એને. અમે એકાબીજા માટે એકાબીજાનો જીવ પણ આપવા માટે તૈયાર છીએ. તો છોડવાની તો દૂરની વાત છે બા. સાચું કહું ને તમને તો અત્યારે પણ અમે એકાબીજા વગર રહી નથી શકતા, પણ કંટ્રોલ કર્યો છે અમે લોકોએ. હા હેતલ, તમે તો બંને એકબીજાને ઓળખો છો અને લગ્ન કરવા માગો છો, બરાબર છે, અને તમારી જાતે એકબીજાની પસંદગી કરી છે. પણ એના ઘરમાં અત્યારે જે કોઈકની દીકરી છે ને એ દીકરીએ તો સમાજની વચ્ચે 100-200 માણસ કન્યા પક્ષના હશે, 100-200 માણસ વર પક્ષના હશે, એ બધાની વચ્ચે સામાજિક રીતે વિધિસર લગ્ન કર્યા છે. તો એ છોકરીને કેટલો વિશ્વાસ હશે એની ઉપર? એ જે હોય, તમારે એ છોકરીનો કે મારો વહીવટ કરવાની જરૂર નથી. હેતલ, પહેલા મારી વાત પૂરી સાંભળ, પછી બોલજે. કોઈની વાત પૂરી સાંભળતી નથી અને ફટફટ બોલવા જ માંડે છે. અત્યારે તું જેટલો ભરોસો એની પર રાખે છે ને એના કરતાં પણ 10 ગણો ભરોસો એ છોકરીને એ છોકરા ઉપર હશે. છતાંય એને એ છોકરીનો ભરોસો તોડી નાખ્યો ને કે જે છોકરી 500 માણસની વચ્ચે અગ્નિની સાક્ષી એની સાથે ફેરા ફરી છે, છતાંય એ વ્યક્તિ એનો નથી થયો તો તારો શું થવાનો છે? થશે. એ વ્યક્તિ મારા છે અને મારા જ થવાના છે. અને રહી વાત એ છોકરીની, તો એ છોકરીના કરેલા કર્મો અહીંયા જ ભોગવવા પડે છે, એ ભોગવે છે. હા, અત્યારે એ છોકરી એના કર્મ ભોગવી રહી છે. કાલે ઉઠીને આ તારા કરેલા કર્મ તું ના ભોગવે ને એનું યાદ રાખજે, તારે પસ્તાવાનો વારો ના આવે. અરે તમે કેવી માં છો?
જે છોકરી પોતાની લગ્ન કરવા જતી હોય ને તો ત્યાં દુઆ દેવાય બગ દુઆ ના દેવાય એટલી ખબર પડે છે કે નથી પડતી? તે છે ને કામ જ એવું કર્યું છે કે ના બદદુઆ દેવી હોય ને તો આ જીભ ઉપરથી નીકળી જાય છે તારા માટે. તમે તમારી જિંદગીમાં કોઈ કામ કર્યા જ નથી એટલા માટે તમારું કામ મેં કરી દીધું બસ. હા ઓકે. એટલે તારું કહેવાનું શું થાય છે? મારે પણ મારી જુવાનીમાં મારા મા બાપની વિરુદ્ધ જઈને કોઈ બીજા સાથે લગ્ન કરવાના હતા મારી મરજીથી. આ સંસ્કાર મારા નથી. મને શું ખબર કે તમે તમારી જુવાનીમાં શું શું કાંડ કર્યા છે? શરમ આવે છે અને જરા કે બોલતા અને બધી લાજ શરમ નેવે મૂકી દીધી છે. શરમ તારી સાથે તો વાત કરવી નકામી છે. ચાલ. લગ્ન તો હું સાગર સાથે જ કરીશ અને એ જ મારા અને હું એને. આવા તો બોલ્યા રાખે. ગામ હોય ત્યાં કૂતરા તો ભસવાના જ છે. સાગર હજી સુધી કેમ ના આવ્યા? ક્યારની વેઇટ કરું છું એની. આજે તો એમની સાથે વાત કરી જ લેવી છે. ક્યાં રહી ગયા હશે? ક્યાં હશે? અરે આવી ગયા તમે. મને ખબર છે કે તમારી સિવાય કોઈ ના હોય. આવી રીતના પ્રેમ તો તમે એક જ કરો છો ને મને. હા એ પણ છે નહીં, પણ તું ડરી નહીં બહુ કહેવાય. બાકી આવી રીતે કોઈ છોકરીને આમ પાછળથી આંખ બંધ કરી દઈએ ને તો છોકરી ડરી પણ જાય. કારણ કે હું તમારા નાજુક નમણા હાથોને ઓળખી ગઈ હતી. વાહ, તું તો મને બહુ સારી રીતે ઓળખે છે ને. હા, પણ આ તારું ચેન જ આજે કેમ દેખાય છે? આ તારું એમાં એવું છે ને કે ઘરેથી ફટાફટ નીકળીને એટલા માટે ભૂલાઈ ગયું હશે. ઓહો. ઓકે. હા એમ. હા બોલા, કેમ બોલાવ્યો તે મને અહીંયા? એક જરૂરી વાત કરવાની હતી તમારી સાથે. અરે જરૂરી વાત કરવી હતી તો ફોન પર પણ કરી શકતી હતી ને. એમાં અહીંયા બોલાવવાની શું જરૂર હતી? ના, આ વાત ફોનમાં થાય ને એવી નહોતી. કારણ કે તમારી આંખોમાં આંખો નાખીને વાત કરવાની હતી એટલા માટે. અરે વાહ, એવી તો વળી કઈ વાતો હતી કે તારે મારી આંખોમાં આંખો નાખીને વાત કરવી હતી? એ જ કે હવે આપણે મેરેજ કરી લેવા છે. બહુ વેઇટ કર્યો સાગર, હવે નથી થતું મારાથી વેઇટ. અને આમ પણ મારા બા છે ને જબરદસ્તી બીજે ક્યાંક લગ્ન કરાવી દે ને એ પહેલાં હું તમારી થવા માંગુ છું. સાચી વાત છે તારી. અને હવે મેં પણ એવું જ વિચાર્યું છે કે હવે છે ને આપણે વધારે વેઇટ ના કરવો જોઈએ અને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે મેરેજ કરી લેવા છે. સિરિયસલી? અરે સિરિયસલી જ કહું છું ને. થેન્ક યુ સો મચ. કારણ કે હું વિચાર કરતી જ હતી કે તમે હા પાડશો કે ના પાડશો. અરે ના પાડવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હું તને લવ કરું છું, તું મને લવ કરે છે. આપણે એકબીજાને પ્રેમ કરતા હોય તો પછી આમ ના પાડવાની કઈ વાત આવી? પણ સાગર, તમારા ઘરે મને એક્સેપ્ટ તો કરી લેશે ને બધા? મારા ઘર કરતાં તો મને વધારે તારા ઘરની ચિંતા થાય છે કે આપણા જો લગ્ન થશે તો શું મને તારા પતિના રૂપમાં તારા ઘરે સ્વીકાર કરશે? જો એ વસ્તુ તો મને ખબર નથી, કદાચ એક્સેપ્ટ કરે કે ના કરે. પણ મારા ઘરથી વધારે તો તમારા ઘરની ચિંતા મને થાય છે. કારણ કે હું મારું ઘર છોડી, મારા માવતર ભાઈ બધા, ટૂંકમાં મારું આખું ફેમિલી છોડીને આવું છું. સાગર, તમે મને દગો તો નહીં આપો ને? અરે કેવી વાત કરે છે હેતલ. શું હું તને એવો વ્યક્તિ લાગુ છું? ના. જે વ્યક્તિને હું દિલથી પ્રેમ કરું ને એ વ્યક્તિનો સાથ હું મરતા દમ સુધી મૂકતો નથી. અને મેં છે ને તને મારા દિલથી પ્રેમ કર્યો છે, તને દિલથી મારી પત્ની માની ચૂક્યો છું. હા, લગ્ન તો ખાલી સમાજને બતાવવા પૂરતી છે, બાકી આપણે એકબીજાના થઈ ગયા છીએ. સેમ ટુ યુ. હું હરેક પરિસ્થિતિમાં તમારો સાથ આપીશ. સુખ હોય, દુઃખ હોય કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, પણ તમારો સાથ ક્યારેય નહીં છોડું. મને ખબર છે કે તું છે ને મને બહુ પ્રેમ કરે છે અને મારો સાથ મેળવવા માટે તે બહુ તકલીફો વેઠી છે. અને બીજી વાત, તું કહે છે ને કે મારા ઘરે તને લોકો સ્વીકારશે કે નહીં સ્વીકારે, તો મારા ઘરનું કોઈ ટેન્શન જ નથી. મારા ઘરે છે ને તને બધા સ્વીકારી જ લેશે. અને કદાચ મારા ઘરના લોકોએ તને સ્વીકારી નહીં ને તો આપણે મારા ઘરમાંથી એ બધા જ વ્યક્તિઓને કાઢી નાખીશું. આમ પણ
હવે છે ને મારા ઘરનો બધો જ વહીવટ હું કરું છું. અરે વાહ, મારા હાથમાં છે બધો વહીવટ. એટલે મારા ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહીને એ નક્કી પણ હું જ કરીશ. તો પછી આપણે ડરવા જેવી કઈ વાત જ નથી, કારણ કે ઘરનો મેઇન વ્યક્તિ જે કહી રહ્યો છે એ તો સાચું જ હોય ને. હા. અને ચલો હવે આપણે શોપિંગ કરીએ અને પછી મેરેજ કરી લઈએ. પાક્કું. ચલો. વાવ બેબી, આપણું ઘર તો બહુ મસ્ત છે નહીં? હવે આપણે અહીંયા સાથે રહીશું. આપણા બધા જ સપનાઓ પૂરા કરીશું. હા હા બેબી, કેમ નહીં? આપણા જેટલા પણ સપના છે ને એ બધા જ આ ઘરમાં જ પૂરા થવાના છે. હા, પણ પહેલા આ ઘરના સભ્યોને તો બોલાવા દે, એને તો બતાવવા દે કે હું કેટલી રૂપાળી કન્યા લઈ આવ્યો છું. મમ્મી, દામિની, ક્યાં છો તમે લોકો? જો આ ઘરમાં નવું મહેમાન આવ્યું છે. હું કોને લઈને આવ્યો છું? સાગર, જય શ્રી કૃષ્ણ. પગે લાગ. કોણ છે આ? મારી પત્ની અને આ ઘરની વહુ. તારી પત્ની અને આગળની વહુ? હમ. હા, કોણે કહ્યું કે આ છોકરી આ ઘરની વહુ છે? મેં કહ્યું લગ્ન કર્યા છે. મંગળસૂત્ર બતાવ. અને અમે લોકો ના પાડીએ છીએ. હા, તારી પત્ની તો ઓલરેડી આ ઘરમાં હાજર છે, તો પછી આ એટલે કે જેને તું પત્ની બનાવીને લઈને આવ્યો છે એ આ ઘરની વહુ કઈ રીતે હોઈ શકે? કારણ કે આ તમારી પાછળ જે છોકરી ઊભી છે ને એને હું મારી પત્ની માનતો નથી, અને જેને હું પત્ની માનું છું એને હું લઈને આવ્યો. તમારું તો જવા દો, પણ તને જરાય શરમ ના આવી? એના લગ્ન ઓલરેડી થઈ ગયા છે. એક પરણિત પુરુષ સાથે લગ્ન કરતા જરાય શરમ ના આવી તને? ના, જરાય નહીં. અત્યાર સુધી તમે સાગરને ખાલી દુઃખ જ આપ્યું છે, અને હું સાગરને હેપી હેપી જોવા માંગતી હતી. અત્યાર સુધી સાગર તારી સાથે ક્યારેય ખુશ હતો જ નહીં, પણ હવે સાગર મારી સાથે ખુશ રહેશે હંમેશા માટે, અને એમના મોઢા ઉપર હંમેશા એક સ્માઇલ જ રહેશે. એમ? તું સાગરને ખુશ રાખીશ? હા. ઓહ, અને મારી દામિની વહુએ એને દુઃખી કર્યો. હકીકતમાં તો ખોટું ના બોલાવે, પણ કહી દઉં, દીકરો મારો છે, પણ એના પક્ષમાં બોલાય એવું એને કોઈ કામ નથી કર્યું. દામિની વહુએ એને દુઃખી નથી કર્યો, પણ એને દામિની વહુને જરૂર દુઃખી કરી છે. લગ્ન કરીને લઈને તો આવ્યો, પણ પત્નીનું માન સન્માન કંઈ ન જાળવી શક્યો. હા, તે ખબર જ છે ને તમને. મેં પહેલા પણ કીધું છે ને હજુ પણ કહું છું કે હું દામિનીને પહેલા પણ પત્ની માનતો નહોતો અને અત્યારે પણ માનતો નથી. ઓકે, કંઈ વાંધો નહીં. નથી માનતો ને? નહીં. તો તને તો ખબર છે. મમ્મી, ખોટી દલીલ ના કર. ઓહ, એમની ઈચ્છા આજ છે તો ઘર છોડીને જતી રહીશ. જરાય નહીં. સાગર, હમ? તમે કીધું હતું ને એવી જ છે તમારી આ એક્સ વાઇફ. જોઈ લીધી શકલથી અને અકલથી, બંનેથી તમે જે કીધું હતું ને એ સાચું પડ્યું આજે. બરાબર છે. હા, એ એની શકલ અકલ પરથી કેવી છે ને એનું જજમેન્ટ તું ના આપતી, કારણ કે તારી પાસેથી અમને કોઈ સર્ટિફિકેટ નથી જોઈતું. અને રહી વાત દામિની વહુ આ ઘર છોડીને જવાની, તો આ ઘર હજુ પણ મારા નામે છે. આ બધી પ્રોપર્ટી એ પણ મારા નામે છે. એટલે તારી આ સો કોલ્ડ બીજી વાઈફને, જેને તું પત્ની માને છે પણ મારા ઘરની વહુ નથી, તો એને લઈને આ ઘરમાંથી રવાના થા. હા, કંઈ વાંધો નહીં, મને કંઈ વાંધો નથી. અને આમ પણ અહીંયા છે ને એવું મારો હક કે મારી પ્રોપર્ટી લેવાનો તો આ એમને માત્ર તમને જણાવવા આવ્યો હતો કે મેં બીજા લગ્ન કરી લીધા છે અને હવે હું મારી આ નવી વાઈફ સાથે રહેવાનો છું. ઓહ. ના કે આની સાથે. સાગર, હા, હા તમે શું બોલો છો? શું કંઈ વાંધો નહીં, આપણે આ ઘર છોડીને જતું રહેવાનું છે. આપણે નહીં, આ ઘર છોડીને એ લોકો જશે. અરે ના, હવે જો મારી વાત સાંભળ. રહેવા દે ને હવે આને આ ઘરમાં, કારણ કે છે ને આ ઘર અને આ ઘરમાં રહેતા લોકો બંને છે ને એક્સપાયર થઈ ગયા છે. કોઈનું કાંઈ આવે એમ નથી. હા તો પછી એ લોકોને બહાર કાઢો ને, કારણ કે આ ઘરમાં હક તો આપણો જ છે ને. એ ચીબાવલી, આ ઘર મારું છે
મારા ધણીએ લીધું છે. સાંભળી લેજે. તને બહુ ઢઢ્ઢો હતો ને મારા દીકરા સાથે લગ્ન કરવાના અને એને બીજી વાર વર બનાવવાનો. તો લઈ જા તારી ચીબાવલીને. મારા ઘરમાં તારા માટે કે તારી આ વાંદરી માટે કોઈ જગ્યા નથી. સાગર, હા તમે તો કહેતા હતા ને કે આ ઘરમાં ખાલી મારું જ ચાલે છે, મારું જ રાજ ચાલે છે. તો પછી આપણે આપણી પ્રોપર્ટી કેમ છોડી શકીએ? અરે મારું જ રાજ ચાલે છે, પણ આપણે આ ઘરમાં રહીને કરવું એ શું છે? અરે પણ મને આ રોજ સવારે આવા લોકોના મોઢા જોવા એના કરતાં આપણે આપણું નવું ઘર ના બનાવીએ, આ નવી જિંદગી ના જીવીએ શાંતિથી. અડધો રોટલો ખાવો પડશે ને તો અડધો ખાશું, પણ શાંતિથી રહેશું. નથી ખાવો મારે અડધો રોટલો તમારી સાથે. અરે પણ આપણે આ ઘરમાં રહીએ ના રહીએ એનાથી શું ફેર પડે છે? અરે મેં તમારી સાથે લગ્ન ખાલી આ ઘર માટે કર્યા હતા, પ્રોપર્ટી માટે કર્યા હતા, પૈસા માટે કર્યા હતા. અને તમે એ જ વસ્તુને છોડવા માંગો છો. જ્યાં પૈસા નહીં ને ત્યાં પ્રેમ નહીં. લો રાખો બધું ભીખમાં. એટલે એમ કે તારા જેવા ભિખારી સાથે લગ્ન કરીને તો હું પસ્તાણી છું. મને નહોતી ખબર કે લગ્ન કરીને તમે આ લોકોને ઘરની બહાર કાઢવાની જગ્યાએ આપણને જ બહાર કાઢશો. આ પ્રોપર્ટી હું મારા નામે કરવા માંગતી હતી, પણ પ્રોપર્ટી તો આ તમારી માના નામે છે, એટલે તમે મને ફસાવી. સમજાવ? આજ પછી છે ને ક્યારે મારું સામું જોવાની પણ કોશિશ ના કરતો. જા 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 તારી વાંદરી પાછળ દોડ. અરે તને પ્રેમ કરતી હતી, તને સમજતી હતી, અરે તારી લાગણીઓને સમજતી હતી, એની સાથે બહુ હેપી હતો. જા જા હેપી રહે. હો જા. આમ પણ આ ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયા છે. અને દામિની વહુમાં તો નથી અકલ, નથી સકલ, નથી ભાન કોઈ. એને પત્ની તરીકે રહેતા નથી આવડતું. એ એક સારી વહુ નથી તો પછી જા. અરે કેમ બેસી ગયો? ઊભો થા. 1 મિનિટ. બહુ અપમાન કર્યું દામિની વહુ તમારું. હા, પત્ની તરીકે તમે દર વખતે એને માફ જ કર્યો છે, પણ એક મા તરીકે આજે હું એને માફ નહીં કરું. શું? અને મન ફાવે એવું બોલતો હતો ને, એનું વારે ઘડીએ અપમાન કરતો હતો. જાને પ્રેમ છે ને એમને એમ નથી થતા, અને આવા માણસો પાસે પ્રેમની અપેક્ષા ન રખાય. પ્રેમ કોને કહેવાય ને એ દામિની વહુ પાસેથી શીખજે, એટલે બધી ખબર પડી જશે. ચાલો દામિની વહુ,